અમદાવાદમાં રથયાત્રા મુદ્દે મહત્વના સમાચાર। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક સાંજે 4 વાગે યોજાશે। આ બેઠક રાજ્યના ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશનર હાજર રહેશે। ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ બ્રાન્ચના અધિકારી પણ હાજર રહેશે। ત્યારે અમદાવાદમાં જે રથયાત્રા થવાની છે તેને લઈને આ બેઠક થશે। આવતીકાલે જળયાત્રા પણ છે, ત્યારે આજે આ મહત્વની બેઠક થવાની છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક થવાની છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આવતીકાલે જળયાત્રા છે અને આગામી દિવસોમાં જ્યારે રથયાત્રા યોજાવાની છે તેને લઈને આજે ગૃહ રાજ્યમંત્રી બેઠક કરવાના છે 4 વાગે, શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે અમદાવાદની ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળે છે એ રથયાત્રા કાયદો વ્યવસ્થા અને તેને સંપૂર્ણ સલામતી પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ હોય છે અને તેના જ પરિપ્રેક્ષમાં આ બેઠક 4 વાગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવી છે। રાજ્યના પોલીસ વડા સહિત અમદાવાદ પોલીસ કમિશનર પણ આ બેઠકમાં હાજર રહેશે અને પોલીસ વિભાગની અલગ અલગ એજન્સીઓ છે જે રથયાત્રામાં બંદોબસ્ત પૂરી પાડતી હોય છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે કામ કરતી હોય છે। એ તમામ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહેશે। સ્વાભાવિક છે કે આ વખતે રથયાત્રામાં પોલીસ દ્વારા એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે। સીસીટીવી સર્વેલન્સમાં સમગ્ર રથયાત્રા પસાર થાય અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન થાય એ માટેનું આયોજન છે। જે પ્રકારનો રૂટ છે એ રૂટમાં કઈ કઈ જગ્યાએ શું ધ્યાન રાખવાનું છે એ તમામ મહત્વના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે તેવી શક્યતાઓ છે અને ત્યાર પછી મહત્વની જે જવાબદારી જે સોંપવાની છે એ જવાબદારીઓ પણ સોંપવામાં આવશે। જી, આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો, નમસ્કાર।